શ્રી સીતાજી જપી રહ્યા છે, ચંદ્રની પાસે અગ્નિ માંગે છે કે હે ચંદ્ર, મને અગ્નિ આપ, હવે જીવવું નથી, બળીને આ દેહ ભસ્મ થઈ જાય તો વધારે સારું. અશોક વૃક્ષની પાસે અંગારો માંગ્યો, ઝાડવા પાસે. હે અશોક વૃક્ષ, તારું નામ અશોક છે, તું માણસને શોકથી દૂર કરે, દુઃખથી દૂર કરે. હું તો તારી છાયામાં બેઠી છું, છતાં આટલી બધી દુઃખી કેમ છું? મને અગ્નિ આપ. આમ કહી સીતાજીએ પોતાના બંને હાથ ઊંચા કર્યા છે. ખોબો, અંજલિ, અગ્નિ આપ મને, હું બળી જાઉં. રામના વિયોગમાં જીવવું ને એના કરતાં તો હવે મરી જવું વધારે સારું. મારા ભગવાન છે, પ્રભુના વિયોગમાં મારાથી આ દુઃખ સહન થતું નથી. એમ કહીને સીતાજીએ જ્યાં પોતાના બંને હાથ ઊંચા કર્યા, હનુમાનજીને અવસર મળ્યો. એ જ વખતે એને મુદ્રિકા સીતાજીના હાથમાં, ખોબામાં, અંજલિમાં પધરાવી દીધી. ઉપરથી આકાશમાંથી જાણે મુદ્રિકા પડી કે શું થયું? આ તો લંકા નગરી, આ તો પાપીઓની નગરી, આ તો વેશ સાધુનો લઈને હરણ કરે, આના થોડા ભરોસા હોય. આ મુદ્રિકા તો મારા રામની ક્યાંથી આવી? અહીં કોઈ પંખીડો હવે તો દેખાતું નથી. પક્ષીઓને રાક્ષસો ઉભે ઉભા કાચે કાચા ખાઈ જાય છે. પક્ષીને બચવા નથી દેતા. હજી ઘણા દેશમાં પણ આવું જ છે હાલમાં. પણ એક પક્ષી નથી બચવા દીધું આ પાપીઓએ. તો આ વીટી આવે ક્યાંથી? ચકિત ચિતવ મુદરી પહેચાણી શ્રી રામ જય રામ જય જય રામ. હરેશ વિષાદ હૃદય ફુલાની શ્રી રામ જય રામ જય જય રામ. એ વખતે સીતાજીના હૃદયમાં પેલા તો હર્ષ થયો છે કે આ મુદ્રિકા મારા રામની અહીંયા કોણ લાવ્યું? નક્કી કંઈક રાવણે માયા કરી કે શું છે? પાછો વિષાદ થાય. હવે વિશ્વાસ નથી આવતો, ઉડી ગયો. કારણ કે રાવણ તો સાધુ થઈને આવે, ભિક્ષા માંગે, પાછો હરણે કરે છે. એટલે આ શું ખેલ કરે નક્કી નહીં. પણ હનુમાનજી મહારાજે એ જ વખતે રામકથા શરૂ કરી દીધી કે માં દુઃખી થયા છે, માં બળવાનો વિચાર કરે છે. એને જો રામની કથા સંભળાવું ને તો માનો આ વિચાર બદલાઈ શકે છે. રામચંદ્ર ગુણ બરને લાગા શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ગુણ બરને લાગા શ્રી રામ જય રામ જય જય રામ. સુનત હી સીતા કર દુઃખ ભાગા શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામની કથા જ્યાં શરૂ કરીને એટલે સીતાજીનું દુઃખ દૂર થવા માંડ્યું. બળવાનો ને મરવાનો જે વિચાર હતો ને સીતાજીએ માંડી વાળ્યો છે. કથામાં મશગુલ બન્યા, વિચાર પરિવર્તન થયો. એ ભાઈ, આવી સુંદર રામ કથા ગાનારો અને આ લંકા નગરીમાં કોણ છે? તું ક્યાં છે? મારી સામે પ્રગટ થા. અને એ જ ક્ષણે હનુમાનજી મહારાજે અશોક વૃક્ષમાંથી સીધો નીચે કૂદકો માર્યો. અને જેવા એ કૂદીને નીચે પધાર્યા, એ પગલાઓ હજી આપણને એના દર્શન થાય છે. પથ્થર પીગળી ગયા હતા, કારણ કે ભક્તિના ચરણમાં હનુમાનજીની એવી શ્રદ્ધા હતી. એટલે એના પ્રેમને લીધે એ પથ્થર પીગળ્યા છે. અને ચરણ ચિહ્નો, પગલા એના ધૂળને બદલે પથ્થરમાં અંકિત થયા છે. અહીંયા લખાય છે કે સીતાજી હનુમાનજીને જોયા તો વાંદરો, બંદર અને આવડી રામની પુત્રિકા લાવી. નક્કી રાવણે કંઈક માયા કરી છે. પોતાનું મુખ ફેરવી લીધું. ત્યારે હનુમાનજી કહે છે કે માં, તમે કેમ નારાજ થાવ છો રામકથા સાંભળીને? કે નારાજ એટલા માટે થાવ છું કે તું વાનર અને તું એમ કહેશ કે રામની મુદ્રિકા હું લાવ્યો છું. તો નર બાંડર હી સંગ કહું કહેશે. વાનરને માનવને કોઈ સંગ થાય ખરો? એ મેળે જ નથી બેસતો.
એટલે તું જૂઠું બોલે છે, મને ઠગે છે, મને છેતરી રહ્યો છે. કે નહીં માં, જે હું વાત કરું ને એ સત્ય શપથ કરુણા નિધાન કી, રામના સોગંદ ખાઈને કહું છું, કરુણા નિધાનના સોગંદ ખાઈને કહું છું. કરુણા નિધાન શબ્દ દુનિયામાં કોઈ જાણતું નહોતું. આ રામ ને સીતાજી બંને હોય ને ત્યારે સીતાજી એકાંતમાં રામને કરુણા નિધાન કહી અને બોલાવતા હતા. એટલે સીતાજીને ખ્યાલ છે કે અયોધ્યા વાસીઓ કે મારી એકે માતાએ નથી જાણતી કે હું રામને કરુણા નિધાન કહું છું. નક્કી આ કોઈ રામનો લાડલો છે, નક્કી આ રામનો અંગત માણસ કોઈ છે, નહીંતર કરુણા નિધાન શબ્દ એના મુખમાં કોઈ દી આવી શકે નહીં. સીતાજીને વિશ્વાસ બેઠો છે. તો હનુમાન રામ ક્યાં છે કે ભગવાને મને મોકલ્યો છે, આ મુદ્રિકા આપી છે અને કહ્યું છે કે સીતાજીને કહેજો એક દિવસ રામ 100% આવશે, ચિંતા ન કરે. અને મુદ્રિકા હાથમાં પહેરવાની શું કામ મોકલી રામે? હજી મારા હાથમાં બળ છે, તાકાત છે, શૌર્ય છે ને રાવણનો વધ હું કરી નાખીશ, એટલે તમે ચિંતા નહીં કરતા. સીતાજી રડવા માંડ્યા છે, હે હનુમાન, હવે તો મારાથી આ સહન નથી થતું, બસ ભગવાન જલ્દી બોલાવે. ક્યાં કારણે મને ભૂલી ગયા? ઇન્દ્રપુત્ર જયંતે જ્યારે કાગડાને મને ચાંચ મારી હતી ને, 3 લોકમાં નિરાત નહોતી રહેવા દીધી રામે એને. અને આજે આ પાપી મને અહીં લાવ્યો. 5-7 મહિનાઓ આજે થઈ ગયા, હજી રામ વિલંબ શું કામે કરે છે? એને કહેજો કે જલ્દી આવે, જલ્દી પધાર, નહીંતર હવે મને જીવતી નહીં ભારે. માં, મનને નાનો દુઃખી કરી દુઃખી ન થાવ, મારા રામનો ઉદાર સંદેશો સાંભળો. ભગવાન આપને ખરેખર ખૂબ યાદ કરે છે, ભગવાન જલ્દી પધારશે, તમે ચિંતા ન કરો. સીતાજી આશીર્વાદ આપે, કહ્યું કે અજર અમર ગુણ અરે નિધિ સૂત હો, નીતિ સૂત હો અને કર્યું બહુત રઘુનાયક છો. અજર એટલે વૃદ્ધાવસ્થા તને કોઈ દી નહીં આવે. અમર એટલા માટે બનીશ કે કાળ તારી પાસે નહીં આવે. પણ હનુમાનજી હર્ષિત નથી થયા. સીતાજી કહેવા લાગ્યા કે હનુમાન, તને આનંદ નથી થતો કે નહીં? કેમ કે ભગવાનની સેવા ન કરીએ તો એ જિંદગી નકામી કહેવાય. એટલે રામની સેવા મને મળે ને એવો આશીર્વાદ આપો. એટલે તો કહી દીધું, કરહું બહુતર ગુનાયક છો. શ્રી રામ જય રામ જય જય રામ. કરહું બહુતર ગુનાયક છો. શ્રી રામ જય રામ જય જય રામ. રામની સેવા તને બહુ મળશે ને રામની કૃપા હનુમાન તારા ઉપર ખૂબ વરસશે. હનુમાનજી આનંદિત થયા છે. પણ માં, મને બહુ ભૂખ લાગી છે. હનુમાનજી કહે છે, એકાદશીના નિર્જળા ઉપવાસ, 12 નિર્જળા ઉપવાસ, આ 13નો ત્રીજો દી છે, ત્યાંથી નીકળ્યો ત્યારથી કંઈક ખાવા મળ્યું નથી. બધા ખાવાવાળા મળ્યા. સિંહિકા આવી, સુરસા આવી, લંકિની આવી, મેનાક પર્વત આવ્યો, કોઈ માનવા આવે, કોઈ ખાવા આવે. પણ માં, ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી. માં મોહી લાગી અતિશય ભૂખા. શ્રી રામ જય રામ જય જય રામ. લાગી દેખી સુંદર ફલ રૂખા. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી કહેવા લાગ્યા, લંકા નગરીની અંદર બધા અભક્ષ્ય ભક્ષ્ય કરે છે, કોઈ ફળ ખાતું નથી. એટલે જુઓ તો ખરામાં કેવા ફળ લાગેલા છે, અને નીચે ફળ પડે અને એનો રસ ઢોળાઈ જાય છે.
છતાં મને તો મોંમાં પાણી આવી જાય છે, પણ તમારી આજ્ઞા વગર મારાથી ફળ ખાઈ શકાય નહીં. ભગવાન હનુમાનજી મહારાજને સીતાજીએ બહુ સુંદર વાત કરી. હનુમાન સાવધાન, કે કેમ આ લંકા નગરી પાપીની નગરી છે, રાક્ષસો. અહીંયા ફળ ખાવામાં વિચાર કરવો પડે. તાતા મધુર હોય ફળ ખાઓ. શ્રી રામ જય રામ જય જય રામ. એ હનુમાન પેલા વેલા થોડું ફળ ચાખી લેજે. તાત મધુર ફળ ખાવું, એમ લાગે ને મીઠું છે તો જ આખું ફળ ખાજે. આ તો વિષવાળી નગરી, અહીં તો ઝેરી ફળે હોય. એટલે રામને પછી સંદેશો કોણ આપશે? હનુમાનજીએ માની આજ્ઞા લીધી. ફળ ફૂલ ખાવા લાગ્યા, વૃક્ષ તોડવા લાગ્યા, આખા ઝાડવાઓ લઈ લઈ દરિયામાં ફેંકવા લાગ્યા. અને રત્નાકર સાગરે એવી સેવા કરી કે ઝાડવા ફળ સહિત સામે કાંઠે જે રીંછ વાંદરા બેઠા હતા ત્યાં પહોંચાડી દીધા. અને બધા રીંછ વાંદરાઓએ ફળ ને ફૂલ ખાવા માંડ્યા. હનુમાનજી કે હું અહીંયા ખાઉં, તમે બધા ત્યાં આરોગો. આખી લંકા વિચાર તો કરો તમે કે સૂર્યનારાયણ ભગવાન એના એક ફૂલડાને કરમાવે ને, તાપ વધારે લાગે ને, રાવણનો એક ફૂલડો કરમાય તો સૂર્યને સજા કરે. આવો જાગતા વાળો એનો બાપ, એવો એનો બગીચો. એને આજે હનુમાનજીએ રામની કૃપાથી વેર વિખેર કરી નાખ્યો. વૃક્ષને તોડી નાખ્યા, ડાળીઓને તોડી નાખી, વનને ઉજળ કરવા લાગ્યા. અને એ જ વખતે એક રાક્ષસ દોડતો દોડતો ગયો છે કે નાથ એક આવા કપી ભારી. શ્રી રામ જય રામ જય જય રામ. તે અશોક બાટિકા ઉજારી. શ્રી રામ જય રામ જય જય રામ. એક એવો ભયાનક વાનર આવ્યો છે, આખી અશોક વાટિકાને ઉજળ કરી નાખી. ને એ જ વખતે રાવણે અક્ષય કુમારને મોકલ્યો. હનુમાનજી મહારાજે એક જ ઝાટકાથી એનો ક્ષય કરી નાખ્યો, નાશ કર્યો. ઇન્દ્રજીતને મોકલ્યો, આવ્યો જ. હનુમાનજી મહારાજને નાગ પાસથી બાંધી દીધા છે. હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે તો ભગવાનનો બ્રહ્માજીનો મહિમા ઘટી જશે જો હું નહીં બંધાવતો. મહાદેવ કથા ગાય છે કૈલાસમાં કે પાર્વતી જોતો ખરા હનુમાનજીને કોઈ બાંધી શકે ખરું? હનુમાનનું નામ લે ભવબંધનથી મુક્ત થાય એવા હનુમાન બંધાયા છે. કારણ કે દેવતાઓનું માન રાખવા માટે બાંધીને લાવ્યા રાવણની સભામાં. રાવણ બોલે છે, હે વાનર, કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? શા માટે મારી લંકા નગરીને ઉજ્જવળ કરી છે? મારા રાક્ષસોને તે માર્યા છે, કારણ શું છે? ત્યારે હનુમાનજી વિનમ્ર ભાવે એટલું બોલ્યા કે હું રાજા રામ છે ને એનો દૂત છું, મારું નામ હનુમાન છે. મને ભૂખ લાગી તો મેં ફળ ખાધા, એમાં મારો કઈ દોષ ખરો? તો તોડ્યા શું કામે વૃક્ષો? અમારા વાનરનો તો સ્વભાવ જ હોય કે ઝાડવું દેખે તે ડાળી ભાંગે, તોડે, ઉછાળે. મારો સ્વભાવ ચંચળ, એટલે મેં વૃક્ષોને તોડ્યા છે. તો મારા રાક્ષસોને શું કામ માર્યા? જેને હોય મારા મેં તે મારે, તે પર માંધેવું તને તું મારે. મને માર્યા તો મેં માર્યા એને. થોડો માર ખાવ કોઈનો, કોઈ મારે તો એને મારવામાં કંઈ પાપ નથી. એટલા માટે એને મને માર્યા તો મેં માર્યા છે. મારો દોષ શું છે રાવણ? કોઈ જાતનો મારો દોષ નથી. પણ કાન ખોલીને સાંભળી લે કે મંદોદરીના ચૂડલાને તારે સલામત રાખવું હોય ને તો સીતાજીને પાછા સોંપી દે. હજી સમય છે તારી પાસે. નહીંતર આજ લંકા નગરીની અંદર કેટલી માં બેન દીકરીઓ વિધવાતા છે, લોહીની નદીઓ વહેશે. આમાંથી બચાવીને બધા માની જા. અને એ વખતે રાવણ કહેવા લાગ્યા, બહુ બોલકો છે આ તો, જાણે ગુરુ મળ્યો એવો બોધ આપે છે. એક કામ કરવાને મારી નાખો. વિભીષણ વચ્ચે આવ્યા છે કે આપણે ત્યાં નીતિ ના પાડે, દૂતને મરાય નહીં તો બીજી કઈ સજા કરો? તો રાવણે કહી દીધું કે એક કામ કરો, એના પૂંછમાં આગ લગાડી દો. એટલે રાવણ દાજી જશે, હનુમાન એની મેળાએ એને હાનિ પહોંચશે. હનુમાનજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે બહુ સારો વિચાર છે, હું આવ્યો ત્રીજા
જતા ને સપનું એમ લીધું કે વાનરે લંકા નગરીમાં આગ લગાડી એટલે મને મોકો મળી જશે. હનુમાનજી મહારાજ છે ને ત્યારે પૂછ સળગાવવામાં તૈયાર થયા ને, આખા ઘેરથી ઘી તેલ ને કપડાં લાવો બધાય લાવે છે. હનુમાનજી યાદ રાખે છે કે જેના ઘેરેથી ઘી તેલ ને કપડાં આવ્યા છે ને એના ઘરમાં મારે પ્રસાદી પધરાવી છે અગ્નિની, એના બધાના ઘર મારે બાળવા છે. મનમાં હનુમાનજી હસે છે. એટલે રાક્ષસીઓ શું બોલી? હનુમાન પુરાણમાં લખાયું કે જાણે વરરાજો વરઘોડે ચડતો હોય ને એમાં વાનર તો હસે છે, હમણાં મરી જવાનો, હસી રહ્યો છે આ વાનર તો. એને તો એમ છે કે હું વરઘોડે ચડું છું, પણ હમણાં ખબર પડશે એમ કંઈક બધી હસવા લાગી. હનુમાનજીને કોઈ પથ્થર માર્યા, કોઈ ધૂળ ઉડાડી, કોઈ મજાક કરી, કોઈ હાંસી કરી, પણ હનુમાનજીને એની કોઈ અસર નથી. એને એમ થયું કે જેની પાસે જે હોય એ કરે, પણ હમણાં હું જોઈ લઉં છું હવે શું થાય છે. હનુમાનજી પોતાનું પૂછ વધારતા ગયા અને આખી લંકા નગરીને આંટો ફરી ગયું પૂછ. અને પછી હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ લીધું. હનુમાનજી જોતા હતા કે પેલો મેઘનાથ ક્યાં ગયો, પેલા એને લપેટી લઉં, પણ એ તો હતો છેટો ઊભા રહીને વાતો કરે, બીજાને ચડાવીએ પોતે નીકળી ગયો. એને ખબર હતી કે આ વાનર કઈ સામાન્ય નથી, એટલે પોતે જતો રહ્યો. હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ લઈ લીધું અને નાનું અને પૂંછને જેવું સળગાવ્યું. આકાશમાં ઉડાન ભરી એક ઘરની અંદર હનુમાનજી અગ્નિ પધરાવા લાગ્યા અને એવી ગર્જના કરી, બચાવો બચાવો કરતા લોકો ભાગવા માંડ્યા. જે મજાક કરતી હતી, હાંસી કરતી હતી, જે રાક્ષસીઓ આજે પસ્તાવા લાગી છે. આ વાનર કેવો ગજબ છે, ભયંકર છે. હનુમાનજી કહેવા લાગ્યા કે એક વિભીષણના ઘરનું તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે વિભીષણે સખત એની પત્ની સુરમાને ના પાડી હતી કે આપણે ઘેરે આવે ને કે હનુમાનને પૂછ સળગાવવું છે, ઘી આપો, તેલ આપો, કપડાં નહીં આપીશ, મનાઈ કરી દેજે, કારણ કે ભગવાનના ભક્તને સળગાવવામાં કોઈ દી સાથ અપાય નહીં. ખોટી વ્યક્તિને સાથ આપવો ને એક પાપ છે. એટલે હનુમાનજી આખી લંકા નગરી સળગાવી દીધી, પણ એક